ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો તથા બિયરના ટીન મળી કુલ્લે નંગ 1296, જેની કિંમત ₹2,89,920ના પ્રોહિબિશન જથ્થા સાથે મળી કુલ્લે ₹4,44,920ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામૈયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. તોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ આ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ચોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાસિંહ ખોડુભાનાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ અને ટેકનિકલ વર્કઆઉટ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 1296, જેની કિંમત ₹2,89,920ની મત્તાનો પ્રોહિબિશન જથ્થો ગણી તથા વાદળી કલરના પિયાજીઓ અપ્પે કંપનીનો 3 વ્હીલર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05BY9738, જેની કિંમત અંદાજિત ₹1,50,000ની મત્તા ગણી તેમજ મોબાઈલ ફોન અંગે કિંમત ₹5,000નો ગણી તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત ₹4,44,920ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓ રાજેશ ઉર્ફે રાજ મચ્છિન્દ્ર કોળી, ઉંમર વર્ષ 23, રહે પ્લોટ નંબર 271, ગલી નંબર 3, સુભાષનગર, લિંબાયત, સુરત શહેર, મૂળ રહે મરિયાઈ મંદિર, ગામ તરડી, પોસ્ટ હિસલે, તાલુકો સિરપુર, જિલ્લો ધુલિયા, મહારાષ્ટ્ર। વિજય ઉર્ફે જમરો કાંતિભાઈ નાયકા, ઉંમર વર્ષ 33, રહે પ્લેટ નંબર 102-103, શ્યામ વાટિકા એપાર્ટમેન્ટ, દેલાડવા ગામ, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે બાગિયા ફળિયું, રૂહે ગુલાબ અગરબત્તી એપાર્ટમેન્ટની સામે, બિલીમોરા, તાલુકો ગણદેવી, જિલ્લો વલસાડને પકડી પાડી આરોપી સૂર્યપ્રતાપસિંહ ઉર્ફે ગોલુ, રહે આસપાસ મંદિર પાસે, ગોડાદરા, સુરત શહેરને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે।